ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બંદી દૂર કરવા પ્રોહી જુગારના કેસો કરવા આપેલ સૂચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચપી વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ દારૂના વેચાણ સંગ્રહ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર રાખેલ વોચ અન્વયે જાફરાબાદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી જે.કે. મોરી સાહેબનાઓની રાહબરી હેઠળ જાફરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે જાફરાબાદના ખંડેરા વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ચાલતી હેરફેર પ્રવૃત્તિ ઉપર રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાને આરોપી સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ। ગુન્હાની વિગત જાફરાબાદ ટાઉનના ખંડેરા વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ગ્રીન લેબલ બ્રાન્ડની 750 મિલીની રિંગ પેક બોટલ નંગ 204 કુલ કિંમત ₹69,360 ના પ્રોહી મુદ્દા માલ સાથે પકડાયેલ એક તેમજ નાસી ગયેલ એક મળી કુલ 2 આરોપીઓ વિરુદ્ધ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી ગુના નંબર પ્રોહી કલમ 65A E 116 B 66 1 B 81 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી હિતેશભાઈ મગનભાઈ બારૈયા રહેઠાણ જાફરાબાદ તેમજ નાસી ગયેલ આરોપી મિતેશભાઈ ઉર્ફે હિતેશભાઈ ભાણજીભાઈ સિયાલ રહેઠાણ જાફરાબાદ। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જાફરાબાદ।